ઓમ નમઃ સિદ્ધેભ્યઃ નમો હરિહંતાય નમો સિદ્ધાણં નમો હરિયાણં નમો વૈજ્ઞાયાણં નમો ગુરુવે સર્વસાધુ સર્વજ્ઞાની પરમાત્મને પૂજ્યપાદ સ્વામી રચિત ઈષ્ટોપદેશ નામક ગ્રંથ ચાલે છે. 51 શ્લોકનો નાનકડો ગ્રંથ છે. એમાં 11 ગાથા સુધી ગઈકાલે આપણો સ્વાધ્યાય થયો છે. આજે 12 ગાથા આપણે જોઈશું. 12 ગાથામાં ઉસ્થાનિકા એક પ્રશ્નના રૂપમાં છે, એના ઉત્તરના રૂપમાં ગાથા મૂકી છે. ત્યાં શિષ્યનો પ્રશ્ન છે કે જીવ જો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યની પ્રાપ્તિ કરે તો એને સિદ્ધ પદની પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય. અને મોક્ષમાં જીવ રહે સાદી અનંતકાળ માટે, ત્યાં સુખ મળે. તમારી બધી વાત સાચી, તમે અમને સમજાવ્યું, અમે તમારી વાત બધી સાચી. અમે મોક્ષમાં જઈએ તો અમને પૂર્ણ સુખ મળે. પણ અમારી વાત એવી છે કે જીવ સંસારમાં હોય અને એને સુખ મળી જતું હોય તો એ બધું મહેનત કરવાની શું જરૂર છે? આત્માનો આશ્રય કરો, આત્માની શ્રદ્ધા કરો, આત્માનું ધ્યાન કરો, મુનિપદ ધારણ કરો, એ બધી મહેનત કરવાની શું જરૂર છે? અમારે સુખ જોઈએ છે. તમે પણ એ જ કહો છો કે તમારે સુખી થવું હોય તો તમે દર્શન, જ્ઞાન, ચારિત્ર્યની પ્રાપ્તિ કરો તો તમને મોક્ષ સુખ મળશે. પણ અમને સંસારમાં સુખ મળી જતું હોય તો તમને વાંધો શું છે? બધા જીવો એ જ કરે છે, સંસારમાં રહીને સુખી થવા ઈચ્છે છે. તો તમે મોક્ષમાં સુખ લો, અમે સંસારમાં લઈએ છીએ. તમને સુખ મળે છે, અમને સુખ મળે છે, તો શું વાંધો છે? તમને મુશ્કેલી શું છે? તમે ઉપદેશ કેમ આપો છો? અમને આટલું બધું સમજાવો છો કેમ? અમે તો સુખી છીએ સંસારમાં અને અમે વધારે સુખી થવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર છે? બધા એ જ કરે છે ને. પોતે પણ એમ કહે છે બધા એ જ કરે છે ને. પંકજભાઈ, કોઈ તકલીફ ખરી આપણને? કોઈ તકલીફ ખરી આપણને? કોઈ તકલીફ નથી. આપણે કાગળ લખે ને, હવે તો બધું બંધ થઈ ગયું. સગાવાલાને તમે ત્યાં કુશળ હશો, અમે અહીંયા કુશળ છીએ, મતલબ તમે મજામાં હશો, અમે મજામાં છીએ, બધું લખે. ત્યાં સુધી તો મજાની વાત કરે. પછી ધીરે ધીરે લખે તમારા ભાઈને હમણાં બીપી વધી ગયું, દાખલ કર્યા હતા, એટેક આવ્યો હતો, ભાભીને ઢાંકણીઓ બદલાઈ છે, બાને તો સાંભળવાનું બંધ થઈ ગયું છે, એ લાકડી લેતા નથી, માનતા નથી, એમને શરમ આવે છે અને પછી પડી જાય છે, હાથ પગ તૂટી જાય છે. ખ્યાલ આવ્યો ને? મતલબ એ કહે છે સંસારમાં સુખ છે, એ તો એને માન્યું છે, કલ્પ્યું છે. એને કલ્પનાથી માન્યું છે, એ વાત ચાલતી આવે છે ને. હજુ એને મગજમાં બેસતું નથી આ વાત. એ કે અમારે સુખી તો થવું છે, પણ તમે જે ઉપાય બતાવો છે અમારે નથી કરવો. અમને તો અહીંયા આગળ અમે જે કરી રહ્યા છે બરોબર છે. એવું એનો પ્રશ્ન છે. મતલબ કે તમે અમને આ બધું સમજાવો છો, આ બધું શું કરવા અમને સમજાવો છો? અમે બધા પ્રયત્ન સુખી થવા માટે જ કરીએ છીએ. અમે ભણીએ, ગણીએ, સર્વિસ કરીએ, લગ્ન કરીએ, શાના માટે? સુખી થવા માટે. આ બધા એ એમ કહે છે કે આપણે સંત પુરુષો શું કરવા આટલી મહેનત કરે છે? આની અંદર લખ્યું છે, હું નથી કહેતો. જો શું કહે છે હું વાંચું, બેઠો પ્રશ્ન વાંચું. 55 નંબરનું પેજ છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર વડે સિદ્ધ પદ પ્રાપ્ત થાય છે ને ત્યાં મોક્ષમાં જીવ સુખી રહે છે. પણ સંસારમાં જીવ સુખી રહે તો શું નુકસાન? અહીંયા સુખ મળી જતું હોય તો શું વાંધો છે તમને? ખ્યાલ આવે? કે સમજો કોઈ કમાવા માટે પરદેશ જતો હોય, પણ
ત્યાં જેટલા મળવાના હોય પૈસા એટલા અહીં મળી જતા હોય તો શું વાંધો, ત્યાં જવાની શું જરૂર છે? પહેલાં એક કહેવત હતી કે પૈ માટે પુના જવાની શું જરૂર છે? એ અહીંયા મળી જતી હોય પૈ, તો અહીંથી પુના જવું, નવું ઘર વસાવવું શું જરૂર છે? પુન્નાભાઈ કે શું જરૂર છે? સંસારમાં જે સુખી રહે તો શું નુકસાન છે? અને સંસારના સર્વજીવ સુખની પ્રાપ્તિ કરવા ઈચ્છે છે. હવે જો સંસારમાં સુખી થઈ જતા હોય તો એમાં ખોટું શું છે? ખરાબ શું છે એમાં? આટલે જ અટક્યા છે ને લોકો, મોક્ષ માર્ગમાં પ્રવૃત્ત નથી થતા, એમનું અંદર ગર્ભિત પડે તો આ જ એમનો પ્રશ્ન છે ને કે અમને સુખ મળી જાય છે. અમારા બાપ દાદા આ જ કરતા આવ્યા, ભણ્યા ગણ્યા જે કર્યું, વેપાર ધંધે બેઠા અને સુખી થવાનો ઉપાય કર્યો કે જેથી તેનો નાશ કરવા માટે સંત પુરુષ પ્રયત્ન કરે છે. સંસારનો નાશ કરવા માટેની મહેનત સંત પુરુષો કરે છે. શું સંસારમાં સુખ મળે છે એનો વળી નાશ શાનો કરવાનો? તો એના માટે આચાર્ય ભગવાન સમજાવે છે. શું સમજાવે છે? જો પ્રશ્ન બરાબર બેસી ગયો ને, દરેક માણસ શોર્ટકટ શોધે ને. શોર્ટકટ શું લે? સમજો કે પહેલાં તો આપણે સબ્જી બજારમાં જઈએ, સબ્જી લાવે. હવે ફોન કરો ને ઘરે શું આવી જાય? સબ્જી આવી જાય. એ તો હજુ જૂની વાત થઈ ગઈ. હવે તો તમે પણ ટીંડોળા 500 ગ્રામ સમારીને આપી જાઓ તો સમારીને આપી જાય. તો પછી કોણ મહેનત કરે? ટીંડોળા લાવો, પાછા એને ધોવો, સાફ કરો, પાછા સમારો, કોણ મહેનત કરે? હા, શાક બનાવીને આપી જાય. સ્વિગી પેલું શું આવે છે, ઝોમેટો. ખાલી મહેનત કરવી, એટલો સમય સ્વાધ્યાયમાં ના બેસીએ આપણે. 2-5 ગાથાઓ તૈયાર થઈ જાય. એ મહેનત શું કરવા કરીએ? રેડી મળી જશે, એક ફોન કરીએ, સ્વિગી આવે છે ને, મને બહુ ખબર નથી, આ કે એડ આવી જાય ખબર પડે. ઝોમેટો વાળા બધા આપી જાય છે. પંકજભાઈ કીધું ને, એ મંગાવતા નથી આપતા, એમને ખાલી વાત કરી મારી જેમ. સમજાય છે? તો જો એના માટે સામે આવ્યું છે ને કે પ્રોબ્લેમ એ છે ને કે તું કહે છે ને સંસારમાં સુખ મળે, પણ સંસારમાં સુખની પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ મળે. શું મળે? સંસારમાં પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. તને ભ્રમ છે ને એટલે તને ખોટી આશ છે, કુકર આશ છે. એમ કૂતરો બિચારો ભૂખ્યો થયો હોય ને તો કોઈ ઘરના આગળ જઈને ઊભો રહે કે કંઈક મને કોઈ એકાદ રોટલી આપશે, એકાદ રોટલી આપશે. બસ તને એમ તો અહીંયાથી સુખ મળી જાય, અહીંયાથી સુખ મળી જાય, અહીંયાથી સુખ મળી જાય. સુખ નથી મળતું, એ પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ આવે છે ને. ગાથા વાંચીશું. એક વિપદને ટાળતા અન્ય વિપદ બહુઆય, પતિકા જમઘટી અંતરમાં એક જાય બહુઆય. શું કહે છે? જો વાંચ્યું છે એનું? બાજુમાં ચિત્ર દેખાય છે ને, ચિત્ર એમાં એક યંત્ર બતાવ્યું છે, પદિકા યંત્ર. એટલે એને પગથી ધક્કો મારવાનો, પગથી ધક્કો. આવી ગયું? જલ્દી આવી ગયો. એક આ જે પાખ્યાવાળું છે ને એને ઘટી યંત્ર કહેવાય. હોપર આવતા હોય માલ પહોંચાડવા માટે. હવે એ નીચે ઝરણા જેવું બતાવ્યું છે. એટલે આમ જે નીચે અડેલું છે ને ઉપરથી ધક્કો મારે એટલે એમાં પાણી ભરાઈ જાય ને ઉપર જાય ને પેલી બાજુ પાણી નીકળી જાય. મતલબ પાણી કૂવામાંથી પાણી કાઢવું હોય. બુદ્ધે કે રેકડા કંઈક નામ બોલતા હતા કે પાણીના રેકડા, કે પેલો 56ની દુકાળ પડ્યો ને ત્યારે પાણી ઘટી ગયા ને એટલે બહુ ચાલતા હતા. એનું કંઈક બીજું નિસ્સાદંડાઓ કે એવું કંઈક નામ પ્રવચનમાં આવે છે. હે હા, એ બીજું કંઈક હજુ ત્રીજું એક નામ બોલે, 10 વખત બોલે છે નામ.
ટૂંકમાં આપણે સમજી લો કે પાણી કાઢવાનું આવું મશીન અંદરથી પાણી બહાર કાઢવાનું, હવે બધું મોટરથી ચાલતું થઈ ગયું, પહેલાં આ રીતે ચલાવવા. તો અહીંયા શું કહે છે, એક ખેડૂત કૂવામાંથી સિંચાઈ માટે પાણી કાઢવાના ગતિયંત્રને પોતાના પગથી ચલાવે છે. જેમ સાયકલ આપણે પેડલ મારીએ, સાયકલને પગથી ચલાવીએ, પેડલ મારીએ, એમાં મશીન ચલાવે છે. બરાબર છે. એક પાટલી પર પગ રાખે છે, એને દબાવી, જેમ પેડલમાં એક પેડલ દબાવ્યું તો બીજું ઉપર આવી, એને દબાવ્યું તો આ ઉપર આવી. એમ આની અંદર પણ જેમ ચકડોળમાં માણસોને ભરે ને, ગોળ ગોળ પડતું હોય, તો આમાં માણસ બેસાડે, એને આગળ લઈ ગયા તો બીજું આવ્યું, એને આગળ લઈ ગયા તો ત્રીજું આવ્યું. તમે સમજી ગયા ને? ગોળ ફરતું હોય એટલે પછી બધા ભરાઈ જ રાખો અને ફર્યા કરે. એમ કહે છે કે એક પાટલી ઉપર પગ રાખે તો બીજી ઉપર આવે, બીજી ઉપર પગ રાખે તો ત્રીજી ઉપર. આ બીજી ત્રીજી શું આવે છે? અહીંયા પાટલી છે ને. આ સંસારમાં એક વિપદને ટાળતા અન્ય વિપદ બહુ. એક પ્રોબ્લેમ આપણે કહેવત છે ને, એક સાંધે ને તેર તૂટે. એક સહયોગ ઠીક કરવા જાય ને, અને બીજા એક પ્રોબ્લેમ ઠીક કરવા જાય ને બીજા 5 પ્રોબ્લેમ આવીને ઉભા રહે. કે છે એક પદિકાને ધક્કો મારે તો બીજું આવે, બીજાને મારે તો ત્રીજું આવે. ખ્યાલ આવે ને? એમ બસ એક વિપદને ટાળવા જાય તો બીજી આવીને એટલે ગુરુદેશે કીધું બીજા પ્રવચનમાં ગાથા જ યાદ કરી છે 12 નંબરની, કે ઇષ્ટોપદેશમાં આવે છે. પછી એમને એમ કીધું સંયોગની કોઈ વાત છે કે કોઈ એમ માને કે આ સંયોગો સરખા કરું ને સુખી થવું. સંયોગો સરખા થાય કોઈ? એના હાથમાં છે. તું કર્મ ઉદયાધીન છે, તારા હાથમાં શું છે? આ સંયોગો સરખા કરું ને સુખી થવું એ તો ત્રાજવામાં દેડકા તોડવા જેવું છે. કેવું છે? ત્રાજવામાં દેડકા તોડવા જેવું એટલે છે ને, આમ આ બાજુ 5 મૂક્યા, આ બાજુ આમ 5 દેડકા મૂક્યા, હજુ પલ્લું ઉપર રહે છે, તો કે એક મૂકવું છે. એક મૂકવા જાય તો બીજા 2 પડી જાય, એક મૂકવા જાય 2 પડી જાય. ત્રાજવામાં દેડકા તોલાય નહીં. ખ્યાલ આવે ને? એમ સંયોગો ક્યારેય સરખા થાય નહીં અને તું સુખી. એક વિપદને ટાળતા અન્ય વિપદ બહુ થાય. એક જાય તો બીજી, બીજી જાય તો ત્રીજી. હવે આટલું પતી જાય પછી બરાબર સ્વાધ્યાયમાં લાગી જવું. આ છેલ્લું કામ છે. અરે એ જ કામમાંથી બીજા 10 ઊભા થશે. નવરું નહીં પડાય એમાંથી. એ માટલાએ વાંદરાને નથી પકડ્યો. વાંદરો સ્વયં બંધાયો છે, એના રાગથી બંધાયો છે, મોંથી બંધાયો છે. સમજાય છે ને? એ નલી યંત્રએ એને નથી બાંધ્યો, પેરોટને, પોપટને. એ પોપટ સ્વયં નલી યંત્ર પકડી રાખી છે. એ કૂતરો એમને માર નથી ખાતો, ભસ ભસ કરે ને એટલે લાકડીના માર ખાય છે, દંડા ખાય છે. એ ભસવાનું બંધ કર્યા તો કોણ નવરું છે એની ખબર કાઢવા? ભાઈ ક્યાં છે કૂતરો, કોણ જોવા જાય? સમજાય છે ને? મતલબ તકલીફ ક્યાં છે બધી? ખોડ ખાટલે છે. ખોડ ક્યાં છે? પોતાના બહારમાં કોઈ પ્રોબ્લેમ નથી. એ તો સમજે કોઈ પદાર્થ ઈષ્ટ નથી, કોઈ પદાર્થ અનિષ્ટ નથી. તારે એની સામે જોવાની જરૂર નથી. તારા રાગ દેશ જ તારા બુરા છે, તારો સ્વભાવ ભલો છે. પણ તું ત્યાં ફેરફાર કરવા જાય છે, ત્યાં ઉપાદે હે ઉપાદે કરવા જાય. આ ઈષ્ટ છે, આ અનિષ્ટ છે. ઈષ્ટ લાગે એમાં રાગ કરે છે, અનિષ્ટ લાગે એમાં દ્વેષ કરે છે. એક પાટલી ઉપર પગ રાખે તો બીજી ઉપર આવે, બીજી ઉપર પગ રાખે તો ત્રીજી ઉપર આવે. આ પૂર્ણ પ્રક્રિયા તેની ઈચ્છા અનુસાર જ થઈ રહે છે. એ પોતે જ અંદર ફસાતો જાય છે, પોતે જ અંદર. જો તે એમ કરવા ન ઈચ્છે અને પાટલીઓને ચક્રથી બહાર નીકળવા માંગે તો એને કોણ રોકે છે? એમ અહીંયા કહે છે, જો હે જીવ, આ સંસાર પણ ઘટી યંત્ર જેવો છે. કેવો છે? આ યંત્ર જેવો છે. આ સંસારમાં જેવી એક વિપત્તિ દૂર થાય કે તરત જ બીજી અનેક વિપત્તિ. ખરેખર તો આ ઈચ્છાઓ જ વિપદા છે. કોઈ બહારમાં કોઈ વિપત્તા છે જ નહીં. તારી ઈચ્છાઓ છે ને કે મારે આમ કરવું છે, અને પુણ્યનો ઉદય હોય તો થાય, અને પુણ્યનો ઉદય ના હોય તો ના થાય. પણ તે ઈચ્છા કરીને એટલે તને શું થાય છે? દુઃખી થાય. ઈચ્છા થઈને કાર્ય થયું ને. તમને પૈસા જોઈએ છે, કદાચ પુણ્યનો હોય તો મળી ગયા,
તો રાખવાની ચિંતા, પણ તારે ચિંતા તો ઊભીને, ચિંતા તો તું નથી એને દામ બિના નિર્ધન દુખી તૃષ્ણાવશ ધનવાન. ધન નથી એ દુખી. ધન મળી જાય તો એટલી બધી ઈચ્છાઓ છે કે આમ કરી દઉં, તેમ કરી દઉં, ને ફલાણું કરી દઉં, ઢીકણું કરી દઉં. ખ્યાલ આવે ને? કોઈ પ્લાનિંગ કરીને બેઠો હોય કે અહીંયા જવાનું છે, આ પ્લેનમાં આવી જાય ને ત્યાંથી બીજું લઈ લઈશ અને આ પ્લેન જ કેન્સલ થઈ જાય તો પેલું બી છૂટી જાય, અને ત્યાં બુકિંગ હોય એ બી કેન્સલ થઈ જાય, ત્યાં લેન્ડ સ્લાઇડિંગ થઈ જાય. મનાલીની ટિકિટ કરાવી હોય, શું થઈ જાય? લે તારી જો પૈસા છે, પ્લાનિંગ કરેલું છે, 2 મહિના પહેલાં બુકિંગ કરાયેલા, શું કરીશ? કે શું કરીશ? દુઃખનું કારણ તારી ઈચ્છા છે, તૃષ્ણા. ભગવાને ઈચ્છાને જીતી લીધી છે. કોને જીતી છે? તુમ કામ વિનાશક દેવ. કામને જીતી લીધું છે ભગવાને. ખ્યાલ આવે ને? અને તું ઈચ્છાઓ, જે દુઃખનું કારણ છે, ઈચ્છાઓ કરી કરીને તું સ્વયં દુઃખી થાય છે. જો શું કહે છે? ખરેખર તો ઈચ્છાઓ જ વિપદા છે, તેને દૂર કરવાનો ઉપાય પણ તારા હાથમાં છે, બહાર જોવાની તારે જરૂર નથી. તેથી સંસાર ચોક્કસપણે નાશ કરવા યોગ્ય છે. જરા વિચાર કર, એમ કહે છે. જો ગુરુદેવશ્રીને જોઈએ, હે વત્સ, ગુરુદેવશ્રી, હા, પાણીમાં ચાલતા રેટની માફક અહીં રેટ ચાલે છે, નહીં સંસાર ચાલુ છે. રેટમાં તો સમજાઈ ગયું ને, એક પદિકા જાય ને બીજી આવે, બીજી જાય ને ત્રીજી. એમ સંસારમાં એક આપદા જાય ત્યાં બીજી આપદા આવે છે. એ કહેવત છે, ખબર છે? जब दांत थे ना तो चने नहीं थे, और जब चने मिले तो दांत नहीं रहे. तो कीधुं? दांत હતા ને તો ચણા ખાવાતા, પણ ચણા નતા. અને જ્યારે ચણા મળે ને ત્યારે સમજાય છે કે ચણા નથી સમજાતા. ચણા તો બધાના ઘરમાં હોય. એમ છે કે હું આમ કરી, ભણી, નોકરી કરી, ધંધો કરી, પૈસા કમાઈ, પછી બધી સગવડ ઊભી કરી, તારે તો જરા હોશ જોશ હોય, જુવાની હોય, અને એ બધું કરતાં 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 વાળ ધોરા થઈ ગયા, ઢાંકણીઓ ખરાઈ ગઈ, કાનમાં બેરા થઈ ગઈ, અને કદાચ પૈસા કમાઈ લીધા, બધું મળી ગયું, તારે પછી શિથિલ થઈ ગયું. કેવું થઈ ગયું? जब दांत थे तब चने नहीं थे, चने मिले तो दांत नहीं रहे. विचार जो भाई, જ્યારે ઈચ્છા છે ને ભોગવાની, તારે પદાર્થ નથી, વિષય નથી, અને વિષય મળી જાય તારે ઈચ્છા નથી રહેતી, બીજી ઈચ્છા નથી. ઈચ્છા છોકરા હા આવે છે ને, હા. જો જો અહીં કહે છે, જેમ કે સ્ત્રી મેળવવા જાય તો લક્ષ્મી ચાલી જાય. ગાડી વાળીને લારી રાખો ને તો નાનું જોઈએ, પછી તમે સમજ્યા? લક્ષ્મી હતી તો સ્ત્રી નથી, સ્ત્રી આવી તો લક્ષ્મી ચાલી ગઈ. તમે સમજ્યા ને? ગુરુજી શીખે. અને લક્ષ્મી મળે તો ચલો પૈસા બી છે, સ્ત્રી પણ લાયા, છોકરો પણ છે. એમને તો સમજો પૈસા હતા, લગ્ન કર્યા તો પુત્ર પ્રાપ્તિ નથી થઈ. કોઈ પુત્ર બી નીત જુડે. અમારે એક માટીની ખોટ છે, અમારે એક માટીની ખોટ, અમારે બધું છે પણ માટીની ખોટ છે. લે ચલો એ મળી ગયું તો શાંતિ ને. અરે એ મળી ગયું, પુત્ર બી, કોઈ પુત્ર બીને નીત જુડે, અને હોય તો માદો રહે. લે મળ્યો તો ખરા પણ માદો રહે છે. શું કરે? અમારે બહુ 15 વર્ષે આમ જે કહેવાતું એ મારું બોલવું નથી તો આવ્યો, પણ હવે માદો જ રહે છે, માદો જ રહે છે. એટલે સર સાદો રહેતો સુખી ને. કોઈ પુત્ર બીના નીત જુરે, હોય મરે તબ રોએ. હોય મરે સાદો છે, માદોય નથી, પણ એકદમ 18-20 વર્ષની ઉંમરમાં ચાલ્યો થાય. એ ઘટના બની ને ઘટના. બોલો હવે સુખી કે દુઃખી? અરે પોતાની ઈચ્છા, પોતાની કલ્પના કારણે દુઃખી છે. અને કલ્પના કેવી છે? હંબક છે. કેવી છે? જૂઠે જગ કે
सपने सारे झूठी मन की सब आशाएं तन जीवन यौवन हस्ती रहे क्षण भंगुर पल में તું એકલો દુઃખી નથી જેટલા મિથ્યા દ્રષ્ટિ છે ને ચહુ ગતિ દુઃખ જીવ ભરે હે પરિવર્તન પંચ કરે હે સબ વિધિ સંસાર અસારા યામે નાહી સુખ લગાયા સબ વિધિ સંસાર અસારા કોઈક તો વિધિ હશે ને સુખી થવાની કોઈક તો વિધિ હશે ને કંઈક કરીએ સારું ભણીએ પૈસા કમાઈએ ઈચ્છિત પત્ની મળી જાય સુંદર આજ્ઞાચિત પુત્રો હોય તો સુખી ખરા કે નહીં સુખી ખરા કે નહીં સર્વ વિધિ સંસાર અસારા યામે સુખ નાહી લગારા લગારે સુખ નથી થોડું એ સુખ નથી તારે ભ્રમથી માનવું હોય તો માન તું કહે છે ને કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રાપ્ત કરો મોક્ષની પ્રાપ્તિ કરો સુખ મળશે પણ અમને સુખ મળી જાય છે સંસારમાં તમને શું વાંધો છે અમને એટલી મહેનત કરવાની મુનિ દીક્ષા લેવાની વન જંગલમાં જવાનું કપડાં નહીં પહેરવાના ખુલ્લા પગે ફરવાનું તડકામાં ધ્યાન કરવાનું તપ કરવાનું એ બધી મહેનત શું કરવા કરીએ અમને તો સંસારમાં સુખ લાગે છે મળે છે અમને બધા જ મહેનત કરે છે આ પ્રશ્ન છે મૂળ રેડીમેડ કપડાં આવે છે શું કરો રેડીમેડ લાગે આ ઘણાને પેલું આમ ધોતી પહેરતા ના ફાવે ને તો સીવી નાખે છે ધોતી શું કરે સીવેલી પડી હોય તો શું કરે મહેનત કરે આમ છેડો નાખવાનો આમ છેડો ગાંઠ મારવાનો પાટલી ખોસો એ તો સાડલા એવા નીકળ્યા છે તમને પાટલી વાળો તૈયાર જ હોય ખાલી આમ પહેરી લેવાનું તો એવું મળતું હોય તો એ બધી મહેનત કોણ કરે પાછું કોઈને કે બેનપણી કે તું પાટલી વારને આમ કરને આમ કરને આમ કરને બધું ખાલી મહેનત કરાવી છેવટે બેનપણી ના મળે તો પછી નવરો તો બેઠો હોય સમજાય છે ભાઈ રેડી મળતું હોય પંકજભાઈ ના કીધું મેં તો શાકની વાત કરી કે પેલો શાક ઘેર આપી જતો હોય તો માર્કેટ સુધી કોણ જાય તો મેં કીધું હવે તો સમારીને આપી જાય છે તો એ તો કહે છે રેડી બનીને આપી જાય શું વાત કરો સ્વિગી ઝોમેટોમાં ફોન કરો એડવર્ટાઈઝ આવે છે ને 2 મિનિટ મમ્મી ચિંતા શું કા કરે છે આવી ગઈ અહીંયા ફોન કર્યો અને એ લોકોને એના જ પૈસા આપવામાં ફાસ્ટ ડિલિવરી કેવી ફાસ્ટ ડિલિવરી હા હવે તો એવું આવશે તમને બેસાડીને જમાડીને કરે છે હવે તમે 25 માણસનું રસોઈ બનાવીને લાવે થાળીઓ લઈને આવે બધું લઈને આવે તમને ગોઠવે લે પીઝા લે તમે ખાઈ લો એટલે લઈને એના થેલા લઈને આવે એમાં લઈને તમારું સાફ કરીને જતો રહે તમારે કશું જ નહીં કરવાનું પછી પીપળા થાય ને ઘરમાં પડે બધા પણ એવું મળતું હોય તો કોણ મહેનત કરે સમજાય છે આ બધી મહેનત શું કરે ભાઈ એમાં તું માને છે એવું નથી આની કલ્પના છે અને કેવી કલ્પના છે ખબર ગુરુદેવસિંહ બતાવે છે કલ્પના બતાવે છે ખબર છે કે સમજો કે કોઈ એમ કે મેં તમારે પછી નક્કી કરો ને આમાં કેટલું સાચું કેટલું ખોટું મેં સસલાના શિંગડા વડે વાહન બનાવ્યું નાવ બનાવી શું બનાવી એની અંદર વેંધ્યાના પુત્રોને બેસાડ્યા પછી આજુબાજુ જગ્યા વધીને એમાં મેં આકાશના ફૂલથી જગ્યા ભરી દીધી અને પછી એને મૃતજળમાં તરતી મૂકી નાવને બરાબર કેટલી વાત સાચી આમાંથી તો તું કહે છે આ છે ને આ કંચન કામિની પ્રસાદોમાં ગાડીમાં બંગલામાં સુખ છે કેટલી વાત સાચી કે અમને સુખ મળે કેટલી વાત સાચી શરીરમાં સુખ મળે કેટલી વાત સાચી સહયોગમાં સુખ મળે કેટલી વાત સાચી યુગલજીને પૂછો संसार महादुख सागर के प्रभु दुखमय सुख आभासो में मुझको न मिला सुख क्षण भर भी अंजन कामिनी प्रसादो में કેટલા તોલાનો શું ભાવ છે ભાઈ આજે બધે ત્યાં ભેટ જ હતી ભાઈ તોલાનો 1 તોલા સોનાનો શું ભાવ છે લાખ ઉપર છે ને બોલો એનો
એમાંથી તમારે 100 તોલા સોનું આવી જાય તો સુખ મળે કે ના મળે? હવે કામિની સુંદર સ્ત્રી હોય, ગુરદેશની ભાષામાં પદમણી જેવી, કેવી? બોલો, સુખ મળે કે ના મળે? મળે કે ના? આદરણીય સુમન પ્રકાશજી છે ને કર્મચારી, એ કે જો એક છોકરો અહીંયા તૈયાર થયો 20-25 વર્ષ, એક છોકરી તૈયાર થઈ, મેરેજ લાયક, બરાબર? સમજો. હવે તમે કોઈ વસ્તુની ડિમાન્ડ કરો તો એ સંબંધિત દુઃખ હોય તો એની ડિમાન્ડ કરો કે સુખ હોય તો ડિમાન્ડ કરો? તમને ન હોય, દુઃખી હોત તો તમને એકલો નથી રહી શકતો, દુઃખ લાગે છે એને, તો એ લગ્ન કરવાની ઈચ્છા કરે. છોકરાનો એ પ્રોબ્લેમ છે તો છોકરી શું કરે? લગ્ન કરે. એને બી પ્રોબ્લેમ છે એકલા રહેવામાં, એ દુઃખી છે એટલા માટે છોકરી લગ્ન કરે. તો એકલો હતો તો જેટલો દુઃખી હતો, હવે બે ભેગા થયા તો દુઃખ પ્લસ થઈ કે માઇનસ થયું? સ્ક્વેર થઈ ગયું. શું થઈ ગયું? ડબલ થઈ ગયું ને. તો બોલો, દુઃખ વધ્યું કે દુઃખ ઘટ્યું? હવે તું કહે છે કે એમાં સુખ છે. શું છે? એક દુઃખી હોય અને બીજો દુઃખી, બે ભેગા થાય તો બંનેનું ટોટલમાં દુઃખ વધે કે ઘટે? એમ કહો. બસ એ ડબલ થયું. પહેલાં તો એકલાની ચિંતા કરવાની હતી, હવે કોની ચિંતા કરવાની? બેની કરવાની. હા, એ તો બતાવવું છે કે બધા સુખી, બધા એ જ ઉપાય કરે. હા હા, શાદી કરે वो भी पछता है, नहीं कर लाडू खावे वो भी पछता है, नहीं खावे वो भी पछता है. જો ગુરુજી કહે છે સ્ત્રી મેળવવા જાય લક્ષ્મી ચાલી જાય, લક્ષ્મી મળે તો છોકરો ચાલ્યો જાય, છોકરો મળે તો શરીરમાં રોગ ક્ષય લાગુ પડી જાય. આ તો બહારની અપેક્ષાની વાત છે. આમ સંસાર પરિભ્રમણના કાળમાં એક પછી એક વિપત્તિઓ આવીને ઊભી રહે છે. આ આત્મામાં સુખ છે એને ભૂલીને બહારમાં પૈસા વગેરેમાં સુખ માને, એ તારી દ્રષ્ટિ મિથ્યા છે. કેવી છે તારી દ્રષ્ટિ? મિથ્યા છે. આચાર્ય કહે છે પુણ્ય પાપ વિનાની ચીજ જે તારો આત્મા જ્યાં સુધી એનું ભાન નહીં થાય, એની ઓળખાણ નહીં કરે, ત્યાં સુધી તારા દુઃખ મટશે. એટલે આવા બી છે ને 6 માસને 8 608 દી મોક્ષ થાય છે, નથી જતા? જેની જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, અન્ન એવો ઉદ્ગાર, પાણી એવી વાણી, ભાવ એવું, દિશા એવી. એને મૂળ પેલો અવાજ હોય ને એટલે એને એ દેખાય કે જો આ નથી કરતો. છોકરાઓને એવું હોય કે પિક્ચર જોવાની જવાનું, બેટા તારે ભણવાનું છે, જો મારો ફ્રેન્ડ તો જાય છે, પેલો ફ્રેન્ડ તો જોઈએ, બેટા પાર્ટી નહીં કરવાની, અત્યારે પરીક્ષા આવે છે, જો મારા ફ્રેન્ડે પાર્ટી નથી રાખી, આને નથી રાખી. હવે એને પાર્ટીમાં રસ છે તો એને પાર્ટીઓ જ દેખાય. 10 જણા ના રાખતા હોય ને, વાંચતા હોય ના દેખાય, પણ એક જણો પાર્ટી રાખતો હોય ને તો એને એ જ દેખાય. અતુલભાઈ તમે કીધું ને કે બધા કરે છે, રાજુભાઈ એ તો ખુલાસો કરવાનું પૂછે છે, એ નથી પછતાયા. સારું, મને કોઈ નથી પૂછ્યું તમારો શું હાલ છે. શું કહે છે? તું આત્માની ઓળખાણ નહીં કરે ત્યાં સુધી તારા દુઃખ મટશે નહીં. બહારમાં તો એક પછી એક વિપત્તિ ચાલ્યા જ કરશે અને તેમાં સુખ ક્યાં છે? તેથી સંસાર શબ્દ એટલે જેનાથી પુણ્ય પાપ ફળે તેવા શુભાશુભ ભાવ તેનો નાશ કરે જ છૂટકો છે. ખાલી પાપનો નાશ નથી કીધો, અશુભ ભાવ અને શુભ ભાવ બંનેનો નાશ કરે તો જ તને વિતરાગી શાંતિ મળે, એમ કહેવું ગુરુદેવજીનો. જો શું કહે છે પછી, આ વિકલ્પની લાળ કેવી આમ લંબાય છે.
તો રૂની પૂણી દ્રષ્ટાંત આપ્યું છે. પેલા રેડિયો કાઢતા ખબર છે, તો આમ પૂણી મૂકે ને અને પછી આમ પેલું ભરાવે અને પછી આમ રૂમાંથી એક પછી દોરો નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. પૂણીમાંથી સૂતરનો દોરો નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. એમ એક વિકલ્પ, પછી બીજો વિકલ્પ, પછી ત્રીજો વિકલ્પ, પછી ચોથો વિકલ્પ, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. અને વિકલ્પ છે એ આકૃતાને પ્રાપ્ત કરાવે છે. વિકલ્પ છે ને, વસ્તુને મેળવવાની ઈચ્છા, વિકલ્પ આવે એની પાછળ કઈ ને કઈ ઈચ્છા થાય છે ને કે આનો વિકલ્પ, આનો વિકલ્પ, બસ એ તને દુઃખ આપે છે. તારો વિકલ્પ તને દુઃખી કરે છે. એમ કે છે રૂની પૂણીમાંથી દોરો નીકળે એમ વિકલ્પની લાળ એક પછી એક ચાલ્યા જ કરે છે. આ કરવું, આ કરવું, આ કરવું, આ કરવું. છોકરાને પહેલાં લગ્ન કરવું, પછી છોકરા કરવું, છોકરા થાય તો મોટા કરવું, ભણાવવું, ગણાવવું, એમને સેટ કરવું, એમને ધંધે લગેલું, એમને 4 છોકરા તો 4 મકાન લઈ આપવું, પછી 4 વહુઓ લઈ આપવું, પછી પાછા એમના દીકરાની ચિંતા કે 4 ઘેરે એક દીકરો થઈ જાય એટલે મારો વંશ વેલો એકમાંથી 4 જગ્યાએ 4 બ્રાન્ચ થઈ ગઈ. કેટલી બ્રાન્ચ થઈ ગઈ? વિકલ્પ એક પછી એક. એટલે આ કરવું, પછી આ કરવું, આ કરવું. એક જગ્યાએ બહુ સરસ લખ્યું, કરિષ્યામી કરિષ્યામી ઇતિ ચિંતવે, મરીષ્યામી મરીષ્યામી ઇતિ વિસ્મરણ. હું આ કરું ને છોકરાઓનું કરું ને ધંધાનું કરું ને ફલાણું કરું ને ઢીકણું કરું, એમ કરું 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 કરું, એમાં ને એમાં હું કરીશ કરીશ કરીશ, એમાં હું મરીશ એ વાત ભૂલી જાય છે. એમ કરતાં કરતાં આયુષ્ય ક્યાં પૂરું થઈ જાય છે અને એનું એ કરવું 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 ચાલુ નથી. અને કરવું કરવું તો પેલો દીકરો કે પપ્પા તમને 80 થયા, તમારે દુકાનની શું જરૂર છે? તમને દેખાતું નથી. તમે 50ની નોટ તમને 500ની નોટ આપી દો છો કોઈ ગ્રાહકને. તમે ફાયદો કરવા માટે નુકસાન કરો, તમે ઘરે બેસો ને શાંતિથી. પણ આને લોભ એટલો છે ને, એક કાકાનો તેવો લોભ, 4 દીકરા. ડૉક્ટરે કીધું કે આમ અઠવાડિયા 10 દિવસથી તો ખાટલી હતા. એ ડૉક્ટરે એવું કીધું કે હવે 24 કલાક નીકળે તો ભૂખશે. એટલે 4 દીકરા બેસી ગયા. હવે ફિક્સ હતું ડૉક્ટર, બધા પ્રયત્ન કરી ચૂક્યા હતા. પછી મોટો દીકરો કે આપણે પપ્પાને છે ને આપણે ભાતે ભાતે લઈ જવા છે. શું કરવું છે? મસાને કેવા લઈ જશે? ભાતે ભાતે. એટલે કે હું બાજુ મંગાવીશ, જરા બી આમ ઓછું ના લાગે. એટલે બીજો કે ખાલી બાજુને હું રસ મંગાવીશ. એટલે ત્રીજો પાછો કંઈક બીજું કહે, એટલે ચોથો પાછો બીજું કહે. પેલો દોસ્તો કહે કે હજુ તો હું ગયો નથી, ના છોકરા મારી સંપત્તિ બધી વાપરીવાની વાતો કરે છે. ઊભા નહોતો થયો, અઠવાડિયાથી ઊભો નહોતો થયો તો દોડી મસાલે જઈ બેસી ગયો. કેમ અતુલભાઈ? સમજાય છે ને? દોડાય હો. ભૂકંપ આવ્યો ને તો અઠવાડિયાથી ખાટલે પડ્યા હતા ને અને બિલ્ડિંગ હરવા લાગી ને હોસ્પિટલની, તો બાટલો લઈને દોડ્યા. જોયા છે ફોટા આવ્યા હતા છાપામાં. એ દુઃખમાં, ભીખમાં, ભયમાં દોડે અને લોભમાં દોડે. ના દોડે? આખી જિંદગી દોડ દોડ તો કરે છે. બળદના વર્ષ હોય ને, હજુ 80 વર્ષનો થાય ને તો એ 40 વર્ષનું એને સમજે છે આયુષ્ય. બળદનું આયુષ્ય સમજે છે. કોનું સમજે છે? અને પૈસાનો લોભ. તમને નથી કહેતો તમારા સામે જોવાય એટલે પછી મને ધ્યાન લાગે ને યાર. ના તમને શું કહે છે? આ કરવું, આ કરવું, આ કરવું, કરવું કરવું એ મરવું છે. ગુરુજી એમ કહે છે, જો આ કરવું 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 એ તારું મરવું છે. કે એમાં તારું આયુષ પૂરું કરે છે. આગળ આવશે જ ગાતા, આયુ ક્ષય ધન વૃદ્ધિનું કારણ કાળજ જાણ, પ્રાણોથી પણ લક્ષ્મીને ઈચ્છે ધની અધિકાંશ. એક ગાતા 2 ગાતા જોડીને આવશે આના પછી. હા 15મી, 12મી ચાલે છે ને. અને 16મી દાન હેતુ ઉદ્યમ કરે, નિર્ધન ધન સંચય દેહ કાદર લેપીને માનો સ્નાન કરે. બરાબર ને? આની હવે આ ચાલવા વાળું છે. હવે આ બધું ચાલવાનું 5 ગાથાઓમાં. 1
કરવું 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 એવા વિકલ્પ, પુણ્ય પાપના વિકલ્પ, રાગ દેશના વિકલ્પ, એની ઝાડ તો સળગ્યા જ કરે, સળગ્યા જ કરે, સળગ્યા જ કરે. શું સળગે? શું સળગે? શું સળગે? સ્મશાનમાં શું સળગે? સ્મશાનમાં શું સળગે? આગ. એમાં શું સળગે? શરીર. એ આગમાં શરીર સળગે. અને એક બીજી પણ આગ હોય જે દેખાતી નથી. આગ દહે સદા. અને રાગમાં કોણ સળગે? મર્યા પછી સળગે કે જીવતો સળગે? અરે આ આગમાં તો જીવતો સળગે છે. એમ કેવું છે ગુરુદેવશ્રીને કે આ કરું 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 વિકલ્પ, એ રાગ, એ ઈચ્છા, રાગ સળગી રહ્યો છે. શું શું લખ્યું છે એમને? એની ઝાડ સળગ્યા કરે છે, એમાં બીજો નથી સળગતો, તું પોતે સળગી રહ્યો છે. જીવતો સળગે છે. પેલા તો મરેલામાં તું નહીં, તું તો ક્યાંય ચાલી ગયો છે. તારું શરીર સળગે છે. તારું એમ કહેવાય વ્યવહારથી. આ અને અહીંયા કોણ સળગે છે? પોતે સળગે છે. તો એક સંસાર માટે છે જ્યાં સુખ શાંતિનું નામ નથી, આદિ વ્યાધિ ઉપાધિનો પાર નથી, એનું નામ સંસાર. શું કીધું? જ્યાં સુખ શાંતિનું નામ નથી, આદિ વ્યાધિ ઉપાધિનો પાર નથી, એનું નામ સંસાર. આદિ એટલે શું? વ્યાધિ એટલે શું? ઉપાધિ એટલે શું? આદિ આ માનસિક સ્ટ્રેસ કહે છે ને, લોકોને બીપી વધી જાય છે, ડાયાબિટીસ વધી જાય, આ માનસિક સ્ટ્રેસ એને આદિ કહેવાય. શું કહેવાય? વિકલ્પોની આદિ. વિકલ્પોની આદિ. આમ નથી થતું, આને આમ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું. લોકોની પંચાળમાં પોતાના મૂર્તિ હોય તો ત્યાં સુધી ઠીક છે કદાચ. લોકોની પંચાળમાં એ આદિ માનસિક વ્યથા થાય ને, એ આદિ. શરીરમાં રોગ આવે વ્યાધિ, અને બહારમાં કંઈ પ્રોબ્લેમ થઈ જાય ને સંયોગ સંબંધી, એને કહેવાય ઉપાધિ. શું કહેવાય? એનો પાર નથી, સુખ શાંતિનું નામ નથી, એનું નામ સંસાર. અને આને સંસાર પ્રિય લાગે છે. કેવું લાગે છે? પ્રિય લાગે છે. એનો સંસાર શું માને છે? આ મારી પત્ની, મારા પુત્ર, આ પૈસા એ મારો સંસાર છે. તો એક વ્યક્તિને હું મળ્યો હતો, મારે જવું પડ્યું હતું એમને સ્વાધ્યાય માટે. હવે દીક્ષા લેવાના હતા 2 મહિના પછી. આમ તો ત્યાગી હતા, ત્યાગી, વ્રતિ ત્યાગી, સાત્વિક પ્રતિમા ધારી. એટલે 2 મહિના પછી દીક્ષા લેવાના લીધી પણ ખરા, એ શાંતિ થઈ ગયા. અને 2 મહિના પહેલાં એમના પત્ની મરી ગયા. આપણે જઈએ તો ખરા સંબંધ હોય, આ ટાઈમે તો જઈએ આપણે માદગી મરણમાં. તો પછી કે દીપકભાઈ મારો સંસાર ચાલ્યો ગયો. શું કીધું? હવે બોલો, હવે ક્યાં સંસાર ક્યાં છે અને કોને સંસાર માને? અરે એ પત્ની પ્રત્યેનો રાગ એ તારો સંસાર છે. તું આત્મા છે, એ પણ એક આત્મા છે. આ શરીર છે, એનું શરીર છે, એ થોડો સંસાર છે. એ એના પ્રત્યે જે રાગ છે ને, પ્રેમ છે ને, લાગણી છે, એ તારો સંસાર છે. એ મારો સંસાર ગયો. શું કીધું? આપણને એમ થાય કે તત્વ નથી ને, ત્યાં ક્યાં માન્યતાઓ પડી છે, તમે સમજ્યા ને? અને દીક્ષા લીધી બી ખરાબ એવી હતી, એ પણ ગયા. તેમાં તો એવું હોય છે ને કે તમને ડૉક્ટરે એમ કહી દે ને કે સિરિયસ છે, પછી અમુક પ્રતિમા હોય કે દવાઓને તો લેવાની ના હોય, અપક્ષ દવાઓ હોય છે. પછી કે એમને સંસારો કરાવો કે ભાઈ સમાધિ મરણ કરાવો, એટલે પછી દીક્ષા લે. એટલે કદાચ બહુ શક્તિ ના હોય તો એ લગી દીક્ષા આપે, અને છેલ્લે તો પછી કપડાં કાઢી નાખે, અને જેને આપણે જીનેશ્વરી દીક્ષા એવી દીક્ષા આપી દે. અમારી ઇન્ડિયામાં એક ઘટના બની ગઈ કે એક કાકા હતા, આમ બધું મંદિરનું કામ કરે, જઈને હતા પણ મંદિરનું કામ કરે, અને પછી છેલ્લે એમના આ ટાઈપની તકલીફ થઈ ગઈ ને, એટલે આમ બીડી પીવે. પછી આમ મંદિરનું કામ પતી જાય ને પછી આમ બીડીઓ બધું પીવે, અને પછી એને પ્રોબ્લેમ થયો. એટલે કોઈએ એમના ગુરુએ, આપણે નામ દઈએ એવું થાય,
મનાશ્રીએ કોઈ દીક્ષા આપી દીધી. હવે એ વખતે તે ભાઈ બે ભાન હતો અને પછી ભાન આવ્યું ને એટલે પછી કે મારી ધોતી ક્યાં ગઈ, મારી ધોતી ક્યાં ગઈ, મારી બીડી ક્યાં ગઈ, બધું લઈ લે ને દીક્ષા લે એટલે ધોતી લઈ લીધી, બીડી લઈ લીધી. હવે અમને તો કંઈક ખબર શું મુની દશા શું છે કંઈ ખબર નથી, આપી દીધી દીક્ષા. પછી ધોતી ખોળે કે મારી ધોતી, અને શરમ આવે ને એકદમ આંખ ખુલીને ખબર પડી એવી તો કે મારી ધોતી ખોળે. અને પછી મારી બીડી ક્યાં ગઈ, મારી બીડી ક્યાં ગઈ. તમે સમજ્યા ને? હવે આ બધું તમે સમજ્યા? આ રિયલ ઘટના બધી છે. કોઈ હતું ને શું કે છે? માન્યતા દુઃખરૂપ છે. જે રોગ થયો એ સુખ નથી, સુખ પણ નથી અને દુઃખ પણ નથી, પરંતુ નવ તત્વમાં તે અજીવ તત્વ છે. પૈસા ચાલ્યા ગયા કયું તત્વ છે? અજીવ તત્વ છે. પૈસાનો રાગ થાય છે કયું તત્વ છે? આશ્રવ તત્વ છે. અને તું કયું તત્વ છો? જીવ તત્વ. હવે તને આટલી ખબર નથી અને તું સુખી થવા નીકળ્યો છે. પહેલામાં પહેલું તારે 7 તત્વોને ઓળખવા પડશે. તને તત્વની જ ખબર નથી કે હું જેની પાછળ પડું એ તો અજીવ તત્વ છે, અને જે રાગ થાય એ આશ્રવ તત્વ છે, અને હું તો અજીવે નથી ને આશ્રવ, હું તો જીવ તત્વ છું. હું તો જ્ઞાન દર્શન જાણના દેખના છું. શુદ્ધાત્મ મેં મેરા નામ માત્ર જાણના મેરા કામ. રાગ આવે છે ખરા, પણ હું રાગ નથી, હું રાગ રૂપે થયો નથી, હું તો જ્ઞાન રૂપે જ રહ્યો છું. કે રાગ રૂપે થઈ ગયો તો રાગ તો એક ક્ષણિક પડી જાય છે, એક સમયની ને. ક્રોધ આવી ગયો, રાગ આવી ગયો, એ તો ગયો તો તું બી ચાલ્યો જાય. તો એની સાથે તન્મય હોય તો તું બી ચાલ્યો જાય. તું તો એમનો એમ રહ્યો અને તારું જાણવાનું એ બંધ નથી થયું. તો જાણવાનું રહેશે અને આ કસાયો ચાલી જાય છે, સંયોગો ચાલ્યા જાય છે, અજીવ તત્વ બદલાય છે, રાગ બદલાય છે, આશ્રવ બદલાય છે. તું તો એનો એ રહે છે, તો તું એ ક્યાંથી છે? ગુરુદેવ એક લાઈનમાં તો કેટલું મોટું સમય સાર ભરી દે છે. પરંતુ 9 તત્વોમાં તે અજીવ તત્વ છે, પૂતગલની દશા છે. તો પછી તેમાં આત્માને દુઃખ ક્યાંથી આવ્યું? અરે પહેલાં એમાં છે કે નહીં નક્કી કર. આજે વઢવાણ ગયા હતા સ્વાધ્યાય, અરે થોડી ઉમરાળા, વઢવાણની ઉમરાળા ગયા તે સ્વાધ્યાય. તો તે એક વાર્તા કીધી હતી. એક વાંદરાભાઈને સુખી થયું, સંસારથી કંટાળ્યા હતા બિચારા. તો કોઈ સંત બેઠા હતા કે એ સંત પુરુષ મને સુખ જોઈએ છે, તમે મને ખબર છે સંત સુખી હોય, તમે મને થોડું સુખ આપો. સંત કે આ એમ નહીં માને, પાછો સીધી મારી વાત તો નહીં માને. કે એક કામ કર, તારે સુખ જોઈએ છે ને, હમણાં જ એવું પાણી દેખાય છે ને તળાવ, એમાં એક મગર રહે છે, મેં એને હમણાં જ આપ્યું છે સુખ. એની પાસે લઈ લે, થોડું ઘણું તને આપે તો, નહીં તો પછી જોઈશું આપણે. એટલે એક ઝાડ છે, એ ઝાડ ઉપર જજે તું, પાછું એને કહેવું પડે ને, એ તો પેલો ખેંચી લે પાછું. ઝાડ ઉપર જઈને મગરને જોડે તું સુખ માગજે. એટલે વાંદરા ભાઈ તો ગયા, ટપ ટપ ઝાડ ઉપર ચડી ગયા અને રાહ જોઈ લે કે મગર ક્યારે મોં બહાર કાઢે અને હું ક્યારે મારી વાત કરું. એટલામાં મગરમાં છે મોં બહાર કાઢે. એ મગરભાઈ પેલા સંત કહે છે કે એમને તમને સુખ આપ્યું છે તો તમે મને થોડું આપશો, થોડું આપશો. મગર કે આ સંત મહારાજે કીધું છે તો કંઈક રહસ્ય તો હશે કે મારી જોડે કેમ મોકલ્યો? એટલે કે એ તારી વાત તો સાચી છે, પણ એક કામ કર, મને બહુ તરસ લાગી છે, મારા માટે થોડું પાણી લાવીને તું મને પાણી આપીશ? અરે મૂરખ, તું પાણીનો તો પડ્યો છે અને પાણી માંગે છે, તો તું સુખથી તો ભરેલો છે, સુખ તો તારી પાસે છે અને તું માટે સુખ લેવા આવ્યો છે. આપણે એવું નથી કરતા, વાંદરાભાઈ જેવું નથી કરતા. સુખ તો આત્મામાં છે. પહેલો બોલ જુઓ ભગવતી માતાનો, હે જીવ સુખ બાર શોધમાં સુખ તારા, ત્યાં જા તને જરૂર મળશે. અને આપણે ક્યાં જઈએ છીએ? મગર જોડે. સુખ તો ના આપે અને ઝપટમાં આવી જઈએ ને, સમજાય ને, સંયોગોમાં લપટાઈ ગયા ને, તો
પતિ વિવાહ જીવન છે ને નરદેહને હારી ગયો. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, વધવાપણું સંસારનું નરદેહને હારી ગયો. એટલે એ હાર નથી દેખાતી. એની મનોકલ્પના છે ને એને પુણ્યના અવધિમાં પૂરી થતી હોય ને તો વધારે લગતા. એ કહેવત છે, સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે હરી. શું કીધું? તકલીફ આવે તો એ માં તત્વને હે બાપ હે બાપા, એ માં અથવા બાપા એવો શબ્દ નીકળે ને, હે ભગવાન મને આવું કેમ દુઃખ. દુઃખમાં તો ભગવાન સાંભળે, પાપના ઉદયમાં તો ભગવાન સાંભળે, પણ સુખનો પુણ્યનો ઉદય ચાલતો હોય ને, બધું મળી જતું હોય ને, તો કે સુખમાં સાંભળે સોની. ભાઈ આપણે ફોન કરે તમે આવી જજો, તમારું આલ્બમ લેતા આવજો. એમાં તો એના લોકરમાં કેટલા દાગીના પડે છે તો આલ્બમમાં આટલો થોપ હોય, પાછો ફોટા પાડી પાડી રાખતા હોય, કારણ કે એ પાછું કોકને મોકલવાનું હોય. નવરાને કોને નવરો એટલે ખબર છે નથી? કોઈ મહારાષ્ટ્રમાં તો પૂછી જાય છે નવરો કોને કહેવાય, મરાઠીમાં પૂછી લે છે. મારાથી ના કહેવાય ને, બધી મારો નંબર લાગી જાય. એવું હતું પેલા 2015ની વાત કરો, ચલો થોડું ઘણું ભૂલચૂક માફ કરજો, બરાબર. 15માં એમ કે છોકરા છોકરીની વાત આવે ને તો એ વખત એવી વાત કરતી હતી કે ઘરમાં ડસ્ટબિન કેટલા છે. તે મ્યુનિસિપાલિટી મૂકે એક લાલ ને એક લીલું, સૂકો કચરો ને ભીનો કચરો. ઘરમાં ડસ્ટબિન કેટલા છે એવું પૂછે. હો પછી હું તમારા ઘેર આવું. હતું ભાઈ સમજાવ ડસ્ટબિન કેટલા છે? ડોસલા ડોસલી છે ઘરમાં, ડસ્ટબિન છે? ના હોય તો આવું. પછી 5 વર્ષ પછી બીજી વાત આવી કે બેંક બેલેન્સ કેટલું છે, બંગલો છે, ગાડી છે, ફલાણું છે, ઢીકણું છે. અને હમણાં હું એક જગ્યાએ પર્યુષણમાં ગયો હતો ને, લેટેસ્ટ કહું છું, તો એમ કે હવે તો શું થાય કે ભણી ગણીને ફોરેન જાય તો ત્યાં તો કશું ના મળે, બધું જાતે કરવું પડે. એટલે શરત કરે, રામભાઈ હોય ને એની જોડે જ લગ્ન કરે. શું કીધું? રામના જોડે જ લગ્ન કરે. સમજે હવે બધાનો વારો તો આવ્યો હોય ને, આ બાજુ તો સમજી જાય બરાબર. એટલે કાલે મને કોઈ એવું કીધું કે એક વાત ચાલતી હતી, હું ઉભેલો હતો કે હવે આવી ડિમાન્ડ આવે છે. મેં તો અત્યારે તો તમે અપડેટ નથી થયા. મેં કીધું મારા મનમાં કોઈને મેં વાત નથી કરી. મેં તો અત્યારે લેટેસ્ટ ન્યૂઝ તો આ છે, લેટેસ્ટ ન્યૂઝ આ છે કે ફોરેન જવું હોય ત્યાં તો કામ કરવાના મળે નહીં, 1 કલાકના $20 આપવા પડે તો એ મળે નહીં પાછા. હે શું કહે છે? મેં તો આ 3 ગાથા થઈ જશે. તો ગુરુદેવની એક સરસ વાત કરી કે તું સંસારમાં સુખ શોધે છે ને, સંસાર ચક્ર જેમ ઘટિકા યંત્ર ચાલે કરે ને, ગોળ ગોળ ફર્યા કરે, તો આ સંસાર ચક્ર કેવું ફરે છે, કેવી રીતે ફરે છે, એનું કારણ શું છે? એના માટે 50 થી કાંઈને 128, 129, 130 ગાથાની યાદ કરવી છે. અતુલભાઈ પેજ નંબર છે તમારું 57 નંબર, બીજો ફકરો છે. તમારે જેવું હોય તો તમે કીધેલું છે એટલે તમને કહું, બરાબર? જો તમને સમજાવું, વાંચીશ ને એના કરતાં કે આ સિસ્ટમ શું થાય. આ બધા સહયોગો મળે છે, જે કોઈ બી સહયોગ મળે છે એ સહયોગ શાના કારણે મળે? સહયોગ મળે કર્મના ઉદયથી મળે. તો કર્મના ઉદય કેમ આવે છે? કે કર્મ બંધાય છે. કર્મ કેમ બંધાય છે? કે તું શુભાશુભ પરિણામ કર્યા કરે છે એટલે કર્મ બંધાય છે.
એટલે ત્યાં લખ્યું છે કે જીવ શુભાશુભ પરિણામ કરે છે એટલે કર્મ બંધાય છે. કર્મ બંધાય છે તો એના ઉદયમાં ઇન્દ્રિય શરીર આદિ સંયોગો મળે છે. એ શરીર આદિ સંયોગોને જોઈને પાછો રાગ દેશ કરે છે એટલે પાછા નવા કર્મ બંધાય છે. નવા કર્મ બંધાય છે, પાછો ઉદય આવે છે. ઉદય આવે તો પાછા ઇન્દ્રિય શરીર આદિ સંયોગો મળે છે. પાછું એનું લગ કરીને નવા રાગ દેશ કરે છે. આ ચક્ર ક્યારનું ચાલે છે? સંસાર ચક્ર ચાલે છે, અનાદિનું ચાલે. જો શું કહે છે? પુણ્ય પાપનું ચક્ર અનાદિથી ચાલ્યું આવે છે. જે કલ્પનાથી ઇન્દ્રાણી વગેરેમાં સુખ માને છે, કલ્પના જ તેનું દુઃખ છે. પછી એના પછીની લીટી છે. આગળ છે બીજું પેજ છે, 53 નંબરનું પેજ છે. જો જોવું જોઈએ, 53 નંબરનું પેજ કાઢો, હું વાંચી લઉં છું. ત્રીજો ફકરો છે 53 નંબર. જો શું કહે છે? શ્રી પંચાતિકાયની 128, 129, 130 ગાથામાં કહ્યું છે કે જે સંસારમાં મિથ્યાત્વમાં રહેવાનો જીવ છે તેને રાગ દેશના પરિણામ થાય છે. તેનાથી કર્મ બંધન થાય છે. બાંધેલા કર્મથી સ્વર્ગાદી ગતિ જીવને થાય, શરીર આદિ ગતિ બધું મળે છે. તેનાથી શરીર પ્રાપ્ત થાય છે. જે ગતિ માંગ્યો એ શરીરની, અને સ્વર્ગ માંગ્યો તો સ્વર્ગનું શરીર, મનુષ્ય તો મનુષ્ય શરીર મળે છે. શરીર પ્રાપ્ત થવાથી 5 ઇન્દ્રિયોની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિયો ઉપર લક્ષ કરનારી હોય છે એની દ્રષ્ટિ, અને વિષયમાં પરને શુભ અશુભ માનતા રાગ દેશ થાય છે. આ પ્રમાણે સંસાર ચક્રમાં જીવને ભાવ થયા જ કરે છે, એમ જીવનોએ કહ્યું છે. આ ચક્ર સંસાર ચક્ર એનું. હવે સંસાર ચક્રથી બહાર નીકળવું હોય તો એક જ ઉપાય છે કે તું તારા આત્માનો ઓળખ, એનું ધ્યાન કર, એની શ્રદ્ધા કર, અને એમાં રહી જા. તો તારા શુભાશુભ ભાવ ઉત્પન્ન નહીં થાય, રાગદેશ ઉત્પન્ન નહીં થાય, વિતરાગ ભાવ થશે, અને તને આ સંસારના દુઃખ છે તને નહીં ઉઠાવવા પડે, અને તને આત્માનું સુખ, અતિનિત્ય સુખ, જે વાસ્તવિક સુખ છે, આધ્યાત્મિક સુખ છે, જે આપણા જ્ઞાની સંતો, આપણા મુનિ મહારાજો ભોગવી રહ્યા છે, એ સુખની તને પ્રાપ્તિ થશે. આ એક જ ઉપાય છે. એટલે તારો જે પ્રશ્ન હતો ને કે સાહેબ તમે કહો તો દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ કરો, મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરો, અને મોક્ષ મળે એમાં સુખ મળે, પણ અમને તો સંસારમાં સુખ મળે છે, અમને તો બધા સંસારમાં સુખી થવાનો ઉપાય કરે છે, એવો તારો પ્રશ્ન હતો ને, તો અમારે એ બધી મહેનત શું કરી? આત્માને ઓળખવાનો, જ્ઞાન, શ્રદ્ધા, લીનતા, તપ કરવાના, જપ કરવાના, વ્રત કરવાના, એ બધું અમે શું કરવા મહેનત કરીએ? અમને તો સંસારમાં સુખ મળે છે. એટલે છેલ્લી 2 લાઈન લખી છે, આ ગાથા પછી પૂરી કરીએ છીએ. જો પેજ નંબર 59 ઉપર છેલ્લી 2 લાઈન છે. પોતાના સ્વરૂપની રક્ષા કર્યા વિના, સ્વરૂપની રક્ષા કરવી પડે. બધા પદાર્થો અનાદિનું છે, સ્વરૂપની રક્ષા કરવી એટલે શું? સ્વયં રક્ષિત છે પોતે, તો એની રક્ષા કરવાની જરૂર નથી. એની રક્ષા કરવી એટલે શું? તારી પર્યાય ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મનને કાવરાજ, તારી પર્યાયનું મરણ થાય છે. પર્યાયની રક્ષા કરવાની છે, પર્યાયને સુરક્ષિત કરવાની. જે પર્યાય સ્વયં રક્ષિત એવા સ્વભાવના આશ્રયમાં જાય છે એ પર્યાય રક્ષિત થઈ જાય છે, એ પર્યાયના જેવી બની જાય છે, એ પર્યાય મોક્ષ માર્ગની બની જાય છે, એ પર્યાયમાં મોક્ષ આવે છે, અને એ પર્યાય સાદી અનંતકાળ માટેની થઈ જાય છે. એ પર્યાયને ધ્રુવ કીધી, એ પર્યાયને અચલ કીધી, એ પર્યાયને અનુપમ કીધી. પહેલી ગાથામાં ધ્રુવ અચલ અનુપમ જે કીધું ને, કોઈ ત્રિકાળી ધ્રુવ માટે નથી કીધું, દ્રવ્ય માટે નથી કીધું. ધ્રુવ અચલ અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધને, સિદ્ધ માટે કીધું. એ ધ્રુવ છે, વિનાશિક નથી, ભલે બદલાય છે પણ એવી ને એવી આવે છે. અચલ છે, ચલાયમાન થતી નથી કે પેલા મનુષ્ય, પછી દેવ, પછી નારકી, પછી તીર્ય, જેવું ચલાયમાન પડવું નથી. જે મોક્ષ મળ્યું એ મળ્યું. અને અનુપમ, અરે સંસારમાં એની કોઈ ઉપમા આપી શકાય એવી નથી. સિદ્ધોને કેવું સુખ છે એની કોઈ ઉપમા આપી શકાય એવી નથી. એવી ધ્રુવ અચલ ને અનુપમ ગતિ, એવી તારી પર્યાય બની જાય, એને કહેવાય રક્ષા કરી દે, તારા આત્માની રક્ષા કરી.
બાકી પોતાનો દ્રવ્ય છે ને એ તો ક્યારે એની ઉત્પત્તિ નથી અને એને ક્યારે નાશ થતો નથી, પણ પર્યાય છે ને સમય સમય ઉત્પાદય થયા કરે છે, અને એ ઉત્પાદયમાં વિકાર છે, દુઃખ છે, આકુરતા છે, તો એની તું રક્ષા કર. એને દુઃખી થતા રોક, અને એ પર્યાયમાં દુઃખને બદલે સુખને જન્મ આપ. એને કહેવાય તું તારી સ્વયં રક્ષા કર. શું કહે છે? પોતાના સ્વરૂપની રક્ષા કર્યા વિના પરની રક્ષા કરવામાં જાય છે, કાળ જાય છે, તારો સમય જાય છે. ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આ ઘરના છોકરા એટલે આ તારી પરિવારો છે ને, તારી એક એક દીકરીઓ તો દુઃખી થઈને આવે છે, દુઃખી થઈને આવે છે, અને તું લોકોની છોકરીઓના સમૂહ લગ્ન કરાવે છે. તારી છોકરીઓ સામે તો જો, આ તારી પરિવારો સામે તો જો. સમજાય છે? તારી પરિવાર તો દુઃખથી ભરેલી છે, તું બીજાના દુઃખ દૂર કરવાની નીકળે છે. તીર્થંકરનો માર્ગ તો એ છે જે તરે એ તારે, તારે ના કરે. પહેલાં સ્વયં સુખી બને, પછી બીજાને સુખી કરે. કહેવત એવી છે ને કે પાડવાની પોસ નથી ને તો ઘોડામાં. ભાઈ તારા તો ઊભા રહેવા તો ઠેકાણો નથી. આમ હવા આવે ને ઉડી જાય છે, અને તું કે મારે દેશની રક્ષા કરી, દેશની સેવા કરવી છે, હું તો ઘોડો ફોડવામાં નામ લખાય. એટલે બંદૂક તો તારાથી પકડાતી નથી, તો તું પકડી રાખીશ. તારા તો ઠેકાણાથી અહીંયાથી મરીને ક્યાંય વંટોળીઓ ચડે અને એમાં તલસરો ભરાય ને ક્યાંય ઉડીને ચાલે જાય કાગડા કુગડા કકડામાં, એનો તો કોઈ ભરોસો નહીં. અને તું લોકોનું ભલું કરવા નીકળે છે. અરે ભલું કરવું હોય તો એવું તારું ભલું કર, અને લોકોને એવું ભલું કર કે તારે એને પૈસા આપવા જ ના પડે. એ અશરીરી બની જાય, અસહયોગી બની જાય. તું પણ અશરીરી અસહયોગી દશાને પ્રાપ્ત થા, અને સામેવાળાને એવો બનાય. શરીર હોય ને રોગ આવે તો ઔષધદાન આપવું પડે ને, શરીર હોય ને ભૂખ લાગે તો આહારદાન આપવું પડે ને, શરીર હોય ને રોગ આવે તો તકલીફ છે ને. સમજાય છે? એ મરણ જન્મ હોય તો પાછળ મરણ હોય તો અભયદાન આપવું પડે ને. સમજાય છે? પણ તું એવો કોઈ એની તારે એની રક્ષા કરવી છે ને, એની મદદ કરી, એવી મદદ કર કે એના જન્મ મરણનો નાશ થઈ જાય. આ ભગવાન એવી મદદ કરે. જન્મ જરા મૃત્યુ વિનાશના જલમ નિરૂપામીથી તો માયાજારી કરે છે. અહીંયા જે જન્મ જરા મૃત્યુ વિનાશના જલમ નિરૂપામીથી સ્વાય, એનો શું અર્થ થાય? વિચાર્યું છે કે મારા જન્મનો, મારા મરણનો અને જરા ગડપણનો નાશ થાવ, અને પછી પૂજા બનાવીને બર્થડે પાર્ટી મનાવવાની. तुम साल तुम जियो हजारों साल और साल के दिन हो 50,000. एक बाजू કહે છે કે મારા જન્મનો નાશ થાવ, અને આ બાજુ બર્થડે પાર્ટી મનાવે છે. એ અનંતાનુમતી માયાચારી છે. કેવી છે? મુન્નાભાઈ સમજાય છે? નથી થતું આવું? કરવું જોઈએ. વિચારો ભાઈ, આપણે આપણી જાતને કેટલા છેતરીએ છીએ. જો લૌકિક માયાચારીમાં તો બીજાને છેતરવામાં આવે, આમાં પોતે છેતરાય છે, બીજા દ્વારા નહીં, પોતે પોતા દ્વારા છેતરાય છે. આ મોહ એવો છે, મોહ એવો છે, હોશે હોશે લૂંટાય છે. એ પરિવારવાળા નથી કહેતા તું અમારો રાગ રાખ. ઉદ્દેશનો દાખલો આપ્યો તો જુતારાની તોડીનો, કે ખાટલે પડ્યો હોય, દવાના 5-10 હજાર જતા રહ્યા, ડૉક્ટરે કીધું હોય કે હવે ઊભા તો થવાના જ નથી, તો એને એમ થાય ખાટલો ખાલી કરે તો સારું લે. અને તું પરિવારનો મોહ કરી 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 કરીને દુઃખી થાય છે. હોશે હોશે લૂંટાય છે, હોશ આવે છે. પેલા માજીને મારે છોકરો બહાર બેસાડે, એની વહુ કે એના છોકરા ઘરમાં ના આવે દે, પણ કે છોકરાનું મોઢું દેખાઈને બહાર નીકળે. હોશે હોશે લૂંટાય છે. સમજાય છે? સંસારની તો આ વિચિત્રતા છે ભાઈ. મને આ સવારે અમે બેઠા ને, હું પંકજભાઈ, 2 વાત એમને સરસ કરી. 4 દિવસ કે 5 દિવસનો સ્વાધ્યાય થયો, મને એમને 2 વાત સમજાવી. મને એટલો આનંદ આવ્યો ને. મેં કીધું પંકજભાઈને સમજાવી છે તો આખા મંડળને સમજાવી હશે 100%. એ કે એક તો ભાવોનું ફળ મળે. શાનું મળે? ભાવોનું ફળ મળે. બીજી વાત શું કીધી હતી કે આ રાગ દેશ નહીં કરવાના. શું નહીં કરવાનું? ક્યારે રાગ દેશ નહીં કરવાના. જો રાગ જે છૂટી જાય ને, પેલી છેલ્લે ગાતા બી આવી હતી ને
દીર્ઘ દૂર બે ખાચતા ભમે દંડ બહુવાર રાગ દેશ અજ્ઞાનથી જીવ ભમે સંસાર. એમને ખબર નહીં ચોટ લાગી ગઈ છે. મને સવારે ઉઠીને મળ્યા ને એવા કે મને 2 વાર સમજાવી કે બધું ભાવો ઉપર છે. એ પણ બોલ ચાલે તો ને જીવ પરિણામ કરે ને એનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. પાપ કરે ને નરક ના મળે એમ બને નહીં. પુણ્ય કરે અને મનુષ્ય દેવગતિ મળે નહીં એમ બને નહીં. અને પાપ પુણ્યને છોડીને વિતરાગ ભાવ પ્રગટ કરે અને મોક્ષ ના મળે એમ મને કંઈક ભાવ ઉપર છે બધું. બરાબર છે. પછી મને કે રાગ દ્વેષ નહીં કરવાના, અજ્ઞાનવાળા રાગ દ્વેષ નહીં કરવાના. મેં કીધું વાહ, મારું આયુષ્ય સફળ થઈ ગયું, સફળ થઈ ગયું. હા હા, મને બેરાશ છે હો. પછી જવાબ બીજો આવ્યું તેમ ના કહેતા. હા મારા આવાથી બધી ગયું, બધી ગયું ને. એટલે એમને મારાથી તો ના કહેવાય, એ બોલે કે એમને ખરેખર જો જે હશે તો શરીર છે તો રોગ તો હોય શરીરમાં, બધાને છે. બધા ગોળીઓ રાખતા છે ગજોમાં, કોઈ બીપીની રાખતું છે, કોઈ ડાયાબિટીસની રાખતું હશે. એ કે મને વધારે હતું, પોલ્યુશન ચાલુ થયા ને મારું ડાઉન થઈ ગયું. મને કે હાથ દુખતો હતો, હું આવ્યો તારે આમ કરે. પછી મને કે પેલો ફિઝિયોથેરાપી ચાલુ કેમ ક્યાં દુખે છે. બીજા દિવસે ઓછો થઈ ગયો, ત્રીજા દિવસે કે મટી ગયો. આ દવા છે એ કોઈ બુદ્ધિ જોઈએ, કોઈ જાદુની લાકડી નથી કે સાહેબ તમે જેના ઉપર લાકડી ફેરવો છો ને એ માલદાર બની જાય છે. એવું પ્રશ્ન કર્યો, ઇન્ટરવ્યૂ લીધો ડૉક્ટર સાહેબ, હુકમચંદી સાહેબ, ચૈતન્યની ચાલમાં મૂક્યો છે, આખો ઇન્ટરવ્યૂ મૂક્યો છે, બુક છે ચૈતન્યની ચાલ. ગુરુદેવ કે અમારી પાસે કોઈ જાડુ બાજુ નથી ને જાદુની લાકડી નથી. એ તો જરી પસીરો થાય ને અમારે લાઈન વાંચી હોય ને લીટી વાંચી હોય એટલે હાથ લગાવે તો અભિનય થાય ને, અસાધના થાય એટલે અમે લાકડી રાખીએ છીએ. પણ તમે ફેરવો છો કેમ બધા ઉપર? પંકજભાઈ ઉપર ફેરવી કાઢી, ફલાણા ઉપર ફેરવી કાઢી, કે અમે ફેરવતા નથી. એ તો અમે આમ લાકડી લઈને લાઈન વાંચીએ, લાકડી અમારા હાથમાં હોય અને આમાં અમે સમજાવતા હોઈએ એટલે અમારી લાકડી આમાં ફરતી હોય અને ભૂખને શું થાય, પુણ્યનો ઉદય આવે તો પૈસા પણ ત્યાં થઈ જાય. કેમ કે તમે જે અહીંયા આવીને બેઠા છો ને, મનમાં કોઈ પાપનું ચિંતન છે અત્યારે? છે કોઈ ભાષા છે પાપની? કાયાથી કોઈ થાય છે? તમે ઘરેથી આવ્યા છો, ગાડી લઈ તો એ 4 વ્હીલ 1.5 ટનની ગાડી પડી હશે તો કેટલા જીવનની હિંસા થઈ હશે? અત્યારે છે હિંસા તમારાથી? છે? નથી. નથી મન, નથી વચન, નથી કાયામાં કોઈ પાપની પ્રવૃત્તિ, તો પુણ્ય બંધાય છે. તો જૂનો પાપનો ઉદય હોય ને તો એ કાં તો અપકર્ષણ થઈને આવે, સુડીનો ઘાસ હોયથી ટળે, અને કાં તો સંક્રમિત થઈ જાય તો પાપ ઉદયમાં આવતું તે પુણ્ય થઈને ઉદયમાં તો બરાબર વધ્યા બારમાં. એમાં કોઈ નવાઈની વાત નથી. તારા પરિણામ ઉપર અંદર કર્મ છે ને એ બધા આમ ઢીલા પડી જાય, ઉથલ પાથલ થઈ જાય. તું ખાલી મંદિરમાં આવીને બેસ 1 કલાક નિષ્ઠાપૂર્વક સ્વાધ્યાય કર અને પછી કે મારે પાપનો ઉદય છે. 2 રીતે નહીં આવે કે પહેલાં તો એ અપકર્ષણ થઈ જશે અને વધારે ઉપયોગ લાગશે ને. તમે મુખમાં પ્રકાશમાં વાંચો, મારા ઘરની વાત નથી, મારે પેજ કરાવવા નથી, એટલા માટે તમારું અપકર્ષણ થઈ જશે, પાપનો ઉદય ઘટી જશે અને કદાચ વધારે વિશુદ્ધિ આવીને તો પાપ પુણ્યમાં સંક્રમિત થઈ જશે. અને કદાચ એવું ના થયું, રિજિડ હોય ને અમુક કર્મો જરા, તો કદાચ ઉદય પણ આવશે ને, પણ આ તત્વ જ્ઞાનનું તને એટલું બળ હશે ને કે ગમે તેવા પાપના ઉદય હોય તો નાસી પાસ નહીં થાય. અને ફાયદો તો થવાનો જ છે. તું ભગવાન મંદિરમાં આવીને બેસ, તું નુકસાન નથી કરી રહ્યો, ફાયદો કરે છે. એથી બહાર જાય એટલે તારું નુકસાન ચાલુ થઈ જાય છે. એટલે કૃપાળુ શ્રીમદજીએ કીધું પગ મૂકતા પાપ છે, જોતા ઝેર છે અને માથે મોત ભરી રહ્યું છે, એમ વિચારીને પહેલું કદમ મૂકજે તારા ઘરની બહાર. સવારે ઉઠે ને તને વિપરીત માન્યતા છે, એવું થાય વિપરીત માન્યતા પૂરું કરું છું. 1 જ મિનિટમાં છેલ્લું બોલ્યો છું તો પૂરું કરી દઉં. એ ભાવનગર એ સૌરાષ્ટ્રની વાત છે, લગભગ ખબર નહીં ભાવનગર બોલ્યા કે ક્યાં બોલ્યા પૂછે છે. એક ડૉક્ટર હતો, યંગ છોકરો, લગ્ન બાકી હતા, ડૉક્ટર થયો અને ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવા આવ્યો.
અને ઉત્તમ બ્રહ્મચર્યનું વ્યાખ્યાન ચાલે. શાનું ચાલે? બ્રહ્મચર્યનું વ્યાખ્યાન ચાલે. તો બહુ ભાવ વિભોર થઈ ગયો. વ્યાખ્યાન પહેલી વાર સાંભળ્યું છે ગુરુદેવનો ભાવ વિભોર થઈ ગયો. પછી પ્રવચન પછી ગુરુદેવને હાથ જોડીને કહે કે મહારાજ આવું પ્રવચન મારાથી ના સંભળાય, હજુ મારે પલળવાનું બાકી છે. વૈરાગ્યનો ભાવ આવી જાય ને, તમે સમજ્યા? એ જે ભાષા બોલ્યા હોય તમે સમજો, ભાવ સમજી ગયા ને તમે કે સાહેબ આવું પ્રવચન તો મારાથી ના સંભળાય, હજુ તો મારે બધું બાકી છે. અને પછી વૈરાગ્ય આવી જાય તો તમે સમજ્યા ને? તાકાત છે, તાકાત છે, શબ્દોમાં તાકાત છે, નિમિત્ત તરીકેની તાકાત છે. તમે ઓમકાર મૂંઝાઓ, તાકાત છે. મંત્રોચ્ચાર કરો, તાકાત છે. સવાલ તો પુણ્યનો ઉદય, અને પુણ્ય પાપ જેવું કશું હોતું નથી. બધું તમારા પરિણામ ઉપર આધાર છે. એની ચોખવટ કરી લીધેલી છે. અહીંયા વિરામ લઈએ છીએ આપણે.